નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડર તાલુકામાં ઈડર દૂધ મંડળીમાં 53,53,000ની નાણાકીય ગેરરીતિ સામે આવી। સેક્રેટરી અને ટેસ્ટરની ધરપકડ। ઈડર તાલુકાના લાલોડા ગામમાં આવેલી દૂધ મંડળીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરી અને ટેસ્ટરે દૂધ ઉત્પાદકોની રકમમાં નાણાકીય ગેરરીતિ કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનું ઓડિટ દરમિયાન બહાર આવ્યું છે। આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી મુજબ લાલોડા દૂધ મંડળીમાં તારીખ 1/4/22 થી 30/6/2025 દરમિયાન સેક્રેટરી તરીકે સતીશ દયાભાઈ પટેલ અને ટેસ્ટર તરીકે જયંતિ રત્ના પટેલ ફરજ બજાવતા હતા। તેમના કાર્યકાળ દરમિયાન મંડળીના નાણાંથી અલગ અલગ તારીખે ઉપાચત કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખવામાં આવી હતી। મંડળીના નિયમિત ઓડિટ દરમિયાન કુલ ₹53,53,544ની નાણાકીય ગેરરીતિ સામે આવી હતી। ઓડિટના રિપોર્ટ અનુસાર સેક્રેટરી સતીશ પટેલ દ્વારા 31,03,670ની ઉપાચત કરવામાં આવી હતી, જેમાંથી ₹16,45,882 પરત ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ₹14,57,847ની કાયમી ઉપાચત હોવાનું નોંધાયું છે। તે જ રીતે ટેસ્ટર જયંતિ પટેલે ₹22,49,874ની કાયમી ઉપાચત કરી હોવાનું ઓડિટમાં સ્પષ્ટ થાય છે। આ રીતે બંને આરોપીઓ મળીને 37,07,721ની કાયમી ઉપાચત કરી હતી અને દૂધ મંડળીમાં ભારે નાણાકીય ગેરરીતિ આચરી હતી। આ અંગે લાલોડા ગામના અશ્વિનભાઈ નારણભાઈ પટેલ દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદીના આધારે પોલીસ ગુનો દાખલ કરી સેક્રેટરી અને ટેસ્ટરની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ સંજય ગાંધી, સાબરકાંઠા।